નવસારીના સ્લમ વિસ્તારમાં રોજનું પેટ્યું રડી ખાતા ગરીબ લોકોના 45 લાખ જેટલા રૂપિયા ખાનગી કંપનીના નામે ઉઘરાવી જતા સંચાલક સામે ફરિયાદ નોંધાવા પામી છે। નવસારીમાં મૂળ ઓરિસ્સાની ઉત્કલ ભારતી નામની ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા રોજનું કમાતા ગરીબ લારી ગલ્લાવાળાઓ પાસે ઊંચા વ્યાજની લાલચ આપી રિકરિંગ ખાતા ખોલાવી લાખો રૂપિયા ઉછેરી લીધા હતા। હવે કંપની ઓફિસ પર તાળા અને મેનેજર સહિતના કર્મચારીઓ અંદાજે 45 લાખ રૂપિયાનું કરી ફરાર થઈ જવાની ફરિયાદ પોલીસ મથકે થઈ છે। મેનેજર તરીકે અમિત કુમાર હતા, તેમજ તેમના પાર્ટનર મનોજ સિંહ, બે રંજીત સિંહ, ચાર સંજય સિંહ, નવ ઉત્કલ ભારતી રોયલ કંપનીના પાર્ટનર તરીકે કામ કરતા હતા, જેમાં આ કામના ફરિયાદી તથા બીજા તેની સાથેના એજન્ટ પાસેથી 45 લાખના કમાણી કરી લઈ તેઓને તેમની ઓફિસ બંધ કરી નાસી ગયેલ છે। આની આગળ તપાસ ચાલુ છે। ખાસ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા અને લારી ગલ્લાવાળાઓ પાસે બચતના નામે રોજના 50 કે 100 રૂપિયા ઉઘરાવી મોટું વ્યાજ આપવાની જાહેરાત કરી નવસારી અને વિજલપોર સહિત 1100 થી વધારે ગરીબ લોકોના અંદાજે 45 લાખ રૂપિયા ઉત્કલ ભારતી સંચાલકોએ ઉઘરાવ્યા હતા, પરંતુ લાંબા સમયથી કંપનીના એજન્ટો કે કર્મચારીઓ નહીં દેખાતા ગરીબ બચતકારોએ તપાસ કરતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું। ત્યારબાદ સ્થાનિક આગેવાનો અને કંપનીના એજન્ટને પકડી ભોગ બનનારાઓને જલાલપોર પોલીસ મથકે ફરિયાદ કરી હતી। અમારા કુલ 53,000 ગયેલા છે અને અમે આ પેલા અમિતભાઈ ભરવા લેવા આવતા હતા ઘરે પૈસા, તો એ લોકો પેલા એક અમે ઘરે આપી જાઉં પૈસા, એ રીતે અમે ભર્યા કરતા હતા અને વર્ષ પૂરું થવા 1 મહિનો બાકી રહેલો હતો અને એ લોકો નહીં ગયા પૈસા લઈ। અમે ત્યાં પોલીસ સ્ટેશને કેસ કરવા ગયેલા તો એ કે વકીલ થયું કેસ તમે કરજો, તો પછી અમે વકીલ રોકા પેલા એક બીજા એજન્ટને પૂછ્યું તો એ લોકો કે હા કે તમારે વકીલ અમે કે કરી આપીએ। વિજયભાઈ નાયક છે એ વકીલ છે અને જે પેલો એજન્ટ છે તે અબદેશભાઈ છે, એ લોકોએ અમે બધા એમની વાહે રહીને અને અરજી નાખેલી। ઉત્કલ ભારતીય ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા ફક્ત નવસારી જ નહીં પરંતુ નવસારી સહિત આસપાસના ગામો તથા બારડોલી, મહુવા, વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના શહેરોમાં પણ બ્રાન્ચો ખોલી ગરીબોને પોતાના નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળે છે। જો આ બાબતે તપાસ હાથ ધરાય તો કરોડો રૂપિયાની છેતરપિંડી બહાર આવે તો નવાય નહીં। જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી।